પહોંચાયા સડ ગિરનાર ઉપર બેઠાયન સોયાના લાલ તમે અલખના નામની ધૂણી દકાવી અલખના નામની ધૂણી દકાવી અજય અમર ગુરુ અવતારી અલખ નિરંજન અલખ નિરંજન હરે ઘણો સમય થઈ ગયો મારા જંગલની પરીક્ષણા નથી કરી માટે લાવ હું હાલને જઈ અને જંગલની પરીક્ષણા કરું અરે આ શું સામે કોઈનો મૃત્યુદેહ પડ્યો હોય તેવું લાગી રહ્યું છે કે લાવ હું જઈને તપાસ કરું તે મૃત્યુદેહ કેનો છે અરે આ મૃત્યુદેહ તો મારા શિષ્ય ભૈરવસિંહનો છે એના એકને મારીને નાખી દીધો માટે લાવ જળ ભરેલી જળની અંજલિ છાટી તેને સજીવન કરું ઓમ ક્લીમ ક્લીમ ચામુંડાય વિશ્વા હરે ગુરુજી જો તમે મને સજીવન કર્યો હોય તો મને તેને વચન આપો માગ બાળક પેલું વચન કે જ્યારે હું છબલા સાથે યુદ્ધ કરવા જાઉં ત્યારે મને તમારા ડાબા અને જમણા હાથની તાકાત આપજો તથાસ્તુ બીજું વચન કે આજથી હું ભૈરવસિંહ નહીં પણ ભૈરવા નામનો રાક્ષસ બની જાઉં અરે ભૈરવસિંહ હું તને એક એવું દિવ્ય મોરું આપીશ કે જેનાથી તું ભૈરવસિંહ નહીં પણ ભૈરવા નામનો રાક્ષસ બનીશ ત્રીજું વચન કે મારું મૃત્યુ કેદી છે અરે ભૈરવસિંહ મેં તને એક દિવ્ય મોરું આપ્યું છે જેનાથી તારું મૃત્યુ જ નથી અરે ગુરુજી જેનું નામ છે તેને નાસ્તા અવશ્ય છે માટે કહો કે મારું મૃત્યુ કેદી છે તો સાંભળ ભૈરવસિંહ આ 12 ગામની સીમા ઓળંગીને ન જાતો જ્યારે તું 12 ગામની સીમા ઓળંગીને ગયો ત્યારે તારો શિષ્ય તારો ગુરુભાઈ શિષ્ય અવતાર ધારણ કરશે ત્યારે તારું મૃત્યુ નિશ્ચિત છે ઈ તો હું કદાપી નહીં થવા દઉં કે બાળીનાથ બાવો હું તો બાળીનાથ બાવો કે બાળીનાથ બાવો હું તો બાળીનાથ બાવો ભૈરવાનો ગુરુ તો બાળીનાથ બાવો એ જંગલ નો જોગી હું તો બાળીનાથ બાવો જંગલ બોલું રે જંગલ ને જોગી હું તો બાળીનાથ બાવો અરે ભૈરવસિંહ મનુષ્ય અવતારમાં નો પહોંચો પણ રણક છવાલો પણ તારાથી કાંઈ ડરતો નથી પ્રધાન ભૈરવસિંહ સાથે યુદ્ધ કરો Bukan berwalam raksasa. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158
પ્રધાનજી, જો તમે યુદ્ધ કરવા ના ઈચ્છતા હો તો રાજી ખુશીથી મેદાન છોડીને જઈ શકો છો, પણ જતા રાણક સવાલો કહે ને એના શબ્દ સાંભળતા જાજો. જો યુદ્ધની અંદર કદાચ રાણક સવાલોનું મૃત્યુ થાય તો મૃત્યુદેહને હાથ ન લગાડવાનું કારણ એક જ કે જો કોઈ કાયર માણસનો રાણક સવાલોના મૃત્યુદેહને હાથ અડશે તો શ્રાપમાં પણ મોક્ષ નહીં મળે. પ્રધાનજી, રાજી ખુશીથી સોનગઢની આગળ છોડી અને જઈ શકો છો. અમે તો રાજા છીએ, રાજાનું કર્તવ્ય નિભાવશું. યુદ્ધના મેદાનમાં પાછા ફરશું નહીં. પછી વિજય મળે કઈ મળે મોતની સજા, હસતા મુખે પુષ્પની માળાની જેમ ગળામાં લેશું. માટે પ્રધાનજી, સોનગઢની હદ છોડી અને રાજી ખુશીથી જઈ શકો છો. અરે છબાલા, ભક્તિ કરી ભગવાનની, ભક્તિ કરી ભગવાનની, વિજય વ્યાસની ગામને કૃપા કરી કૃષ્ણ તરી વચન માગ્યા મારી નાથના. जिसके हौसले बुलंद होते हैं वो चट्टानों से डरा नहीं करते. 100 शेरों की सवारी करने वाला रणक छबाला तू जैसे कायर से नहीं डरता. ऐसा भक्त बोलो, सिंहની ગુફામાં ગયા પછી નીકળવી બહુ મુશ્કેલ છે. એવી જ રીતે ભેરવાના પંજામાં આવ્યા પછી છટાકવું બહુ મુશ્કેલ છે. तीरों से न तलवारों से नहीं बंदूक की गोली से बंदा डरता है तो सिर्फ अलग धनी से. થઈ જાઓ શેખ બોલો. आसमान के तारे कोई गिर नहीं सकता, किस्मत की लकीर कोई बदल नहीं सकता. માટે સાંભળે ભેરોસી, જેલમાં જલમ્યો ગોકુળ મોટો થાય ત્યારે પાછળ દોડ્યો મેદાન છોડી જાય, પણ તોય એને રાજા રણછોડ કહેવા માટે હોશિયાર શેખ બોલો. Thank you.